તો મિત્રો, શું તમે પણ ફક્ત સ્નાતક છો પરંતુ તમારું સ્વપ્ન જીપીએસસી ક્લાસ 1-2 અધિકારી બનવાનું છે? તો નિરાશ થશો નહીં. હવે એ પોસિબલ છે અને એ પણ ગુજરાતમાં. જાણો કઈ રીતે. મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે એક કેડર એક નિયમ હેઠળ ગુજરાત સરકારે જે મોટો નિર્ણય લીધેલ છે તેના વિશે ચર્ચા કરીશું. આ વિડીયોમાં આપણે જાણીશું કે અનુભવ વગર કઈ રીતે ક્લાસ 1-2 અધિકારી બની શકાય, અને જો તમારી પાસે ફક્ત સ્નાતકની ડિગ્રી છે તો ડાયરેક્ટ તમે ક્લાસ 1-2 અધિકારી કઈ રીતે બની શકો છો. આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય કયો છે એ પણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે, તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક કેડર એક નિયમનો નવો સિદ્ધાંત. જીપીએસસી દ્વારા હવે ક્લાસ 1-2 અધિકારી બનવા માટે ફક્ત તમારે ગ્રેજ્યુએશન જોઈશે. તો જાણો શું છે આ સમગ્ર પ્રક્રિયા. ગુજરાત સરકાર એક કેડર એક નિયમના સિદ્ધાંત પર ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર. અનુભવ વગર હવે જીપીએસસી ક્લાસ 1-2 અધિકારી બની શકાશે. આરોગ્ય સહિત અન્ય તમામ વિભાગમાં ભરતીના નિયમો સમાન થઈ જશે અને હવે તમારે જો જીપીએસસી ક્લાસ 1-2 અધિકારી બનવું હશે તો તમારી પાસે ફક્ત ગ્રેજ્યુએશનની ડિગ્રી હશે તો પણ તમે બની જશો. એના માટે કોઈ પણ જાતનો અનુભવ, કોઈ પણ વર્ષનો અનુભવ હવે માન્ય ગણાશે નહીં. બધા માટે સરખી ભરતી, એક કેડર એક નિયમ. સ્નાતક યુવાનોને સીધો વહીવટી સેવામાં હવે પ્રવેશ મળશે. હાલના ભરતી નિયમો મુજબ વર્ગ 1-2 માટે, એટલે કે વર્ગ 1 માટે 5 વર્ષ અને વર્ગ 2 માટે 3 વર્ષનો અનુભવ જરૂરી હતો, પરંતુ નવા નિયમ મુજબ હવે એક કેડર એક નિયમ મુજબ હવે કોઈ પણ જાતનો અનુભવ માન્ય ગણાશે નહીં. અલગ જાહેરાત નહીં આવે, અલગ પરીક્ષા નહીં યોજાય. એટલે કે આરોગ્ય છે, શિક્ષણ છે કે અન્ય બધા જ વિભાગમાં જીપીએસસી ક્લાસ 1-2 ઓફિસર કોઈ પણ બનવું હોય તો સિવિલ સર્વિસ મુજબ એક જ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. બધાની સમાન પરીક્ષા લેવામાં આવશે. તો આનાથી ઉમેદવારોને શો ફાયદો થશે. અલગ અલગ વિભાગ માટે જુદી જુદી પરીક્ષા નહીં આપવી પડે. એક જ જીપીએસસી પરીક્ષાર્થી છે, અનેક વિભાગમાં તેને તક મળશે. ભરતી પ્રક્રિયા ઝડપી બનશે. ખાલી જગ્યા લાંબા સમય સુધી નહીં રહે. યુવાનો માટે સ્પર્ધાત્મક તકની અંદર વધારો થશે. અને આમાં એડ નથી એ કે વિદ્યાર્થીઓને ફી ઓછી ભરવી પડશે. બાકી અલગ અલગ કેડરની અંદર તમે અલગ અલગ પરીક્ષા લો છો તો એની ફી પણ તમારે અલગથી ભરવી પડે છે. સરકારે સંયુક્ત ભરતી માટે તૈયારી આદરી. સમાન પ્રકારની વહીવટી કેડરની જગ્યા માટે એક જ લાયકાત હવે રહેશે. ગુજરાત સરકાર રાજ્યની ભરતી વ્યવસ્થામાં મોટો અને ઐતિહાસિક ફેરફાર લાવવાની તૈયારીમાં છે, જેમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં સમાન પ્રકારની વહીવટી કેડરની જગ્યા માટે એક સમાન લાયકાત અને એક જ સ્પર્ધાત્મક પરીક્ષાની વ્યવસ્થા અમલી લાવવાની છે. તો આ માટે જીપીએસસી ક્લાસ 1-2 અધિકારી બનવું હોય તો અનુભવની જે ફરજિયાત શરત છે એ દૂર કરવામાં આવી શકે. હજુ સુધી દૂર થઈ નથી, પણ એવો નિયમ છે એ આવવા માટે આવી વિચારણા થઈ રહી છે. જેમાં ક્લાસ 1 ઓફિસર તમારે બનવું હોય તો 5 વર્ષ અને ક્લાસ 2 ઓફિસર બનવું હોય તો 3 વર્ષનો એક્સપિરિયન્સ તમારે જોઈતો હતો, પરંતુ હવે જે છે ફક્ત સ્નાતક હશે એટલે બધી જ પરીક્ષામાં બેસી શકશે. કોઈ પણ જાતના એક્સપિરિયન્સ છે આમાં કાઉન્ટ થશે નહીં. તો આ માટે છે એ સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના 27 વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવોને પત્ર લખીને સૂચનો પણ મંગાવ્યા છે. એ પત્ર પણ અહીંયા રજૂ કરેલ છે. વહીવટી અધિકારી વર્ગ 1 અને વહીવટી અધિકારી વર્ગ 2 સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમોમાં સુધારો કરવા બાબત. તો આ રીતે અહીંયા પત્રમાં જણાવેલ છે એ પ્રમાણે જે ભરતીના નિયમો હતા તેમાં વર્ગ 1 માટે 5 વર્ષ અને વર્ગ 2 માટે 3 વર્ષ જે છે તેનો અનુભવ જરૂરી હતો. તો હવે આ જે છે નિયમ દૂર કરી અને સ્નાતકની લાયકાત રાખવાની છે, જેના કારણે બધા જ વિદ્યાર્થીઓ, ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં સમાવી શકાય, જેથી કરીને સંસ્થા ઉપર ભારણ ઘટે. કેમ કે તેમને જે છે ઓફિસર પૂરતા પ્રમાણમાં મળતા નથી, વિદ્યાર્થીઓ છે એ એક્સપિરિયન્સવાળા મળતા નથી, જેની કરી અને જગ્યા જે છે એ ખાલી વધે છે. તો આ જગ્યા સરળતાથી ભરી શકાય અને સંસ્થા પર ભારણ ઘટે એ માટે નવા નિયમો રજૂ કરવામાં આવે અને આ બાબતે જે છે એ સુધારા કરવામાં આવે. તો આ રીતે જે છે એક પત્ર જે છે એ પણ અહીંયા તમને બતાવેલ છે. તો આ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે કદાચ જે છે એ
જીપીએસસી ક્લાસ 1-2 ઓફિસર બનવા માટે હવે ફક્ત ગ્રેજ્યુએશન જ કરેલું હોવું જોઈએ અને જે એક્સપિરિયન્સ છે ક્લાસ 1-2 ઓફિસર બનવા માટેનું એ એક્સપિરિયન્સ પણ હવે નીકળી જશે. તો હવે તમે પણ ફક્ત કોલેજ કરેલ છે અને તમને એવું લાગે છે કે મારે પણ જીપીએસસી ક્લાસ 1-2 ઓફિસર બનવું છે, તમારા સ્વપ્ન ખૂબ ઊંચા છે, તો તમે એ પણ કરી શકો છો. તો ઝડપથી તૈયારી શરૂ કરી દેવી. હવે થોડા સમયની અંદર નિયમ જે છે એ ચેન્જ કદાચ થઈ જશે. જો નિયમ બદલી જાય તો તમે પણ છે એ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપી શકશો. હવે પરીક્ષા પણ ફક્ત એક જ રહેશે. બધા કેડરની અંદર જે સીસીઈની એક્ઝામ આવી ગઈ છે એ રીતે હવે આમાં જીપીએસસીમાં પણ ફક્ત હવે એક જ પરીક્ષા લેવામાં આવશે. તો વિદ્યાર્થી માટે ખૂબ સરળ થશે, જગ્યામાં પણ વધારો થશે, પૂરેપૂરી જગ્યા પણ ભરાશે, એટલે વિદ્યાર્થીને તક પણ સારી મળશે. જો આ ભરતી પ્રક્રિયાને લઈ અને તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં રજૂ કરજો, જેથી તમને જે છે એ પ્રશ્નને ન્યાય મળી શકે. અને જો વિડીયો સારો લાગે તો લાઈક અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો. અને આવી જ ભરતીની માહિતી મેળવવા માટે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું સારી નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો અને થેન્ક યુ.